જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. તો આજે આપણે સાબુદાણાના વડા બનાવશું અને શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે તો બધાને બીજ છે. જય રામ આપી. ઘી નાખશું. આપણે માંડવીના દાણા તરશું. માંડવીના દાણા તરાઈ ગયા છે. આપણે જીરું શેકી વાર્યું હતું, જીરું છે અને તીખા અંદર નાખ્યા, બેને ખાંડી વાળશે. બટાકા પેલા બાફી લીધા હતા, આવીને છાલ ઉતારી વાળશે. આપણે કોથળી સુધારી લઈશું. તો તમે તીખાઈ લઈ શકો, મોરાઈ લઈ શકો. થોડુંક આપણે આદુ ખમણી નાખશું. તો આપણે માંડવીના દાણા ઠરી ગયા છે, આપણે ખાંડી વાળશું એને. આપણે બહુ ઝીણા નથી ખાંડવાના, આવા કચરા જ કરવાના છે. આપણે દહીં લીધું છે, આમાં સિંધારું નમક નાખશું. જીરું તીખાનો પાવડર નાખશું. મરી નાખશું. હલાવી નાખશું, મિક્સ કરી દઈશું. આપણે બટેકાને ખમણી લઈશું. પરસા કટિંગ કર્યા હતા, નાખશું. આદુ કર્યું તો આપણે ખમણી નાખશું. કોથમરી નાખશું. આપણે જીરું શેકેલું ખાંડ્યું તો એ નાખશું. ખાંડ નાખશું. લીંબુનો રસ નાખશું. માંડવીના દાણા ખાંડ્યા હતા, નાખશું. સાબુદાણા પલાળ્યા હતા 2 કલાક આપણે અગાઉ, એ નાખશું. આપણે મિક્સ કરી દઈશું હવે. આપણે ઘી વાળો હાથ કરશું. આપણે આ રીતના
વડા તૈયાર કરી વારશું બધાય, બહુ જાડા નહીં કરવાના. તેલ નાખશું આપણે. આપણે વડા બધા તૈયાર થઈ ગયા છે. પછી આને બનાવ્યા પછી આપણે એને 6-7 મિનિટ સુકાવા દેવાના. આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે તરી નાખશું. આપણે તેલ ફૂલ ગરમ થાય ત્યારે જ નાખવાના છે વડા. આપણે દહીંની ચટણી હમણાં બનાવી હતી એ છે. સાબુદાણાના વડા તમને કેવા લાગ્યા તમે પણ બનાવજો, પછી કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.